આજના બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં આપણે ફોરટક્સ બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ વિશે સમજીશું. બેઝિક ફ્રન્ટ પાર્ટ કપાઈ ગયા પછી જ આપણે તેમાંથી ફોરટક્સ કન્વર્ટ કરવાનું છે. અહીંયા જે ક્રોસ ટક્સ માટે, મેન ટક્સ માટે, હુકાઈ ટક્સ માટે અને આર્મલ ટક્સ માટે જે નિયમો બતાવેલા છે કે એનું કેટલું અંતર હોવું જોઈએ, તેની પહોળાઈ કેટલી હોવી જોઈએ, તે જ મહત્વપૂર્ણ છે. સૌથી પહેલાં તમારે ફ્રન્ટ પાર્ટમાં જેટલું ડીપ નેક બનાવવાનું હોય તે પ્રમાણેની પ્રોસેસ કરી લેવાની છે. પછી જ અહીં આપણે ફોરટક્સ કન્વર્ટ કરવાનું છે. તો આપણે અહીં ડીપનેક બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ ફ્રન્ટ પાર્ટ નંબર 2 વિશે આગળ સમજી ચૂક્યા છીએ. તે પ્રમાણેની પહેલાં પ્રોસેસ કરી દઈએ અને તે પછી ફોરટક્સની શરૂઆત કરીશું. હવે અહીં એપેક્સ પોઈન્ટથી હુકાઈ તરફના ટક્સનું અંતરનું માર્ક કરવાનું છે અને તેની પહોળાઈનું માર્ક કરવાનું છે. પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટમાં હુકાઈ ટક્સના અંતર વિશે સમજાવવામાં આવ્યું છે અને તેની પહોળાઈ વિશે પણ અહીં સમજાવવામાં આવ્યું છે કે 0.25થી 0.5 ઇંચ સુધી ટક્સની પહોળાઈ બનાવી શકાય. રેગ્યુલર આપણે ટક્સની પહોળાઈ 1/2 ઇંચની બનાવીએ છીએ. ફોરટક્સ બ્લાઉઝના ડાર્પિંગ પેજમાં અહીં સમજાવવામાં પણ આવ્યું છે. બોડીમાં મેન ચેસ્ટનો 20મો ભાગ કરવાનો છે અને જે જવાબ આવે તેમાંથી -1/2 ઇંચ કરવાનું છે. એ જે ફાઇનલ જવાબ આવે તે અહીં એપેક્સ પોઈન્ટથી હુકાઈ તરફના ટક્સનું અંતર બને છે. કટોરી બ્લાઉઝ લેક્ચરમાં આપણે આ ટક્સ વિશે સમજી ચૂક્યા છીએ. 1.25 ઇંચ અને 1 પોઈન્ટ આનું અંતર છે. સર્કલની તરફ 0.5 ઇંચનું પહોળાઈનું માર્ક કરવાનું છે. હવે આપણે આગળની તરફ હુકાઈ બનાવવાના છીએ તો ગળાની તરફથી 0.25 ઇંચ અહીંયા માર્ક કરીને આપણે આટલું કટિંગ કરવાનું રહેશે. જો આગળની તરફ પેક બનાવવાનું હોય તો અહીંયાની તરફ આપણે ટક્સ બનાવવાનો રહેશે. હવે અહીં ગળાના ફાઇનલ શેપનું કટિંગ કરવાનું છે. શોલ્ડરની તરફ અહીં 3 અને 1 પોઈન્ટ છે તો એક્રોસ મેજરની તરફ 3 અને 1 પોઈન્ટ આ રીતે માર્ક કરીને તમારે બ્રોડ ગળું બનાવવું હોય તો બનાવી શકો છો. હવે આને કટિંગ કરી દેવાનું છે. હવે અહીં ગળાની તરફ જોઈએ તો આ સિલાઈ માર્જિનથી આ રીતે સ્કેલ રાખી દેવાની છે અને ગળાની તરફ અહીં સીધી સ્કેલ અને અહીંયા આ રીતે સ્કેલને રાખવાની છે અને અહીં જેટલો પોઈન્ટ બહાર નીકળે છે તેને કટિંગ કરવાનો છે. પરંતુ સાથે સાથે અહીંયા એ પણ ધ્યાન રાખવાનું કે બહારની તરફ આ રીતે માર્ક કરતાં અહીંયા પણ ચોરસ શેપ હોવો જરૂરી છે. આ રીતે અહીં એક ટક્સ બની ગયો છે અને આપણો સૌથી પહેલો મેન ટક્સ હોય છે તેનું માર્ક કરી દઈએ. અંડરબસ લંબાઈનું માપ 3.25 ઇંચ છે. ત્યાં પ્રિન્સેસ શેપ સ્કેલથી માર્ક કરવાનું છે. એપેક્સ પોઈન્ટથી 0.25 ઇંચ નીચે એક ડેશ માર્ક કરીને આ રીતે ગોળાઈવાળા શેપનું માર્ક કરવાનું છે. સિમ્પલ ફોરટક્સ બનાવવાનું હોય તો ત્યારે અહીં પણ આપણે આ રીતે શેપ કરવાનો છે. અને જો ફોરટક્સમાંથી બેલ્ટવાળું બનાવવાનું હોય તો અહીંયાના માપને ફોલો કરવાનું છે. અહીંયાથી તમારે બેલ્ટનો જેવો શેપ બનાવવો હોય તેવો બનાવી શકો છો. આ જ સિમ્પલ ફોરટક્સમાંથી ફોરટક્સ બેલ્ટ કટિંગ થઈ શકે છે. તેના માટે કોઈ પણ જાતની અલગ પ્રોસેસ કરવાની જરૂર નથી. હવે અહીંયાના ટક્સને આપણે કાપી નાખીએ. હવે અહીં આપણે સાઈડ ટક્સ કઈ રીતે બનાવવો તે સમજીએ. સાઈડ ટક્સ માટે બોડી માપ મેન ચેસ્ટ ભાગ્યા 20 કરવાના છે. જે જવાબ આવે તે એપેક્સ પોઈન્ટથી ત્યાં માર્ક કરવાનું છે. સાઈડ ટક્સ માટે આપણે પ્રિન્સેસ કટિંગના લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ. તે જ સેમ પ્રોસેસ અહીંયા કરવાની છે. પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટના થિયરી પેજમાં સાઈડ ટક્સ વિશે સમજાવવામાં આવ્યો છે. અહીં તેનું અંતર છે અને ટક્સની પહોળાઈ કેટલી હોવી જોઈએ તે અહીં સમજાવવામાં આવ્યું છે. બોડી માપ મેન ચેસ્ટ અને બોડી માપ કમર રાઉન્ડમાં જેટલું અંતર આવ્યું હોય તેનો 5મો ભાગ કરવાનો. એ રીતે અહીં સાઈડ ડાટનું ટક્સની પહોળાઈ બનશે. અહીં આપણે મેથડ પ્રમાણે 1 અને 1 પોઈન્ટ સાઈડ ટક્સની પહોળાઈ છે. મેન ચેસ્ટની આ સીધી લાઇનથી પણ તમે ટક્સ બનાવી શકો છો અથવા તો તમે આ રીતે સ્કેલ રાખીને અહીંયાથી સીધો ટક્સ પણ બનાવી શકો છો. તમારે જેટલો ક્રોસ ટક્સ જોઈતો હોય એટલો પણ તમે બનાવી શકો છો. અહીં આપણે આ રીતે સીધો ટક્સ બનાવીશું. સ્કેલને આ સિલાઈ લાઇન પર સીધું રાખવાનું છે અને એપેક્સ પોઈન્ટ તરફ મેળવીને આ રીતે સીધું માર્ક કરી દેવાનું છે. આ ટક્સ બને એટલે અહીં સીધો આવે અને જો તમે અહીંથી ક્રોસથી કટિંગ કરો તો એ નીચેની તરફ ક્રોસ દેખાય. તેને ફ્રેન્ચ ડાટ કહેવામાં આવે છે. હવે અહીં 1 અને 1 પોઈન્ટ આવી જાય એ રીતે સેટ કરવાનું છે. સિલાઈ લાઇન તરફ 1 અને 1 પોઈન્ટ મેળવવાનું છે.
તો જુઓ આ રીતે મેઇન ટક્સ હોય ત્યાંથી કટિંગ કર્યા પછી આપણે આ પાર્ટને નીચેની તરફ ખસેડી લેવાનો છે. તો એ રીતે અહીં ઓટોમેટિકલી ક્રોસ ટક્સ કન્વર્ટ થઈ જાય છે. તમારે આ ટક્સ પેક કરીને અહીંયાથી કાપવો હોય તો પણ બનાવી શકો છો. ઉપરથી અહીંયા ક્રોસથી જ્યાંથી પણ બનાવવો હોય ત્યાંથી બનાવી શકો છો. હવે અહીં આર્મોલ ટક્સ માટે સમજીએ. આર્મોલ ટક્સમાં સ્પેશિયલ તમારે આર્મોલ ટક્સ કટિંગ કરવો હોય તો અહીંયા ટક્સ પેક કરીએ તો અહીંયા નીચેની તરફથી એટલો પાર્ટ કાપવો પડે છે અને આટલો પાર્ટ કાપ્યા પછી અહીંયાથી વધારવું પડે છે. જો અહીંયા ના વધારવું હોય તો અહીંયા જેટલો પાર્ટ રેડી બનતો હોય તેટલો પાર્ટ આપણે બેક પાર્ટમાં નીચેની તરફથી કટિંગ કરવો પડે છે. આર્મોલ તરફનો ટક્સ બે રીતે બને છે. તો તેમાંથી આપણે સૌથી પહેલાં અહીં એક કન્વર્ટ પ્રોસેસ સમજીએ. એક્રોસ લાઇનનું જે માપ છે ત્યાંથી એપેક્સ પોઈન્ટ તરફ આ રીતે મેળવતા અહીં આ રીતે એક માર્ક કરી દેવું. તે પછી પ્રિન્સેસ બ્લાઉઝમાં સમજાવ્યું હતું કે આર્મોલની તરફ અહીં સર્કલની તરફ આપણે સ્પેશિયલ ટક્સ બનાવવાનો હોય છે. તો એ ટક્સ વિશે અહીં સમજાવવામાં આવ્યું છે. બોડી માપ અપર અને મેઇન ચેસ્ટમાં જેટલું અંતર આવ્યું હોય તેનો 8 ભાગ કરવાનો છે. આપણે અહીં 0.25 ઇંચનો સ્પેશિયલ ડાટ બનાવવાનો છે. તો અહીં સર્કલની તરફ ટોટલ 0.25 ઇંચ આ રીતે માર્ક કરી દેવાનું. અને આર્મોલ ટક્સના અંતર વિશે સમજીએ તો એપેક્સ પોઈન્ટથી અહીં 1 ઇંચનું અંતર છે. અને અહીંયા જો ડાફ્ટિંગમાં પણ સમજાવવામાં આવ્યું છે કે અંદરની તરફ એક રેગ્યુલર ટક્સ છે અને તમે જો આ રીતે અત્યારે જે આપણે માર્ક કરી રહ્યા છીએ તે સ્પેશિયલ ટક્સ પણ બનાવી શકાય છે. તો એપેક્સ પોઈન્ટથી 1 ઇંચ ઉપરની તરફ માર્ક કરીને અહીં એક પોઈન્ટ બનાવી દેવાનો અને આ રીતે સ્પેશિયલ ટક્સ બનાવવાનો છે. આ સ્પેશિયલ ટક્સ બનાવ્યા પછી આપણે હુકાઈના ટક્સને કન્વર્ટ કરવો હોય એકદમ સાદી રીતે તો તે સમજીએ. અત્યારે અહીં ટક્સ ભેગો છે. હવે જુઓ આપણે મેઇન ટક્સ પાસે અહીંયા નીચેની તરફ આપણે એને કન્વર્ટ કરીએ તો જો અહીં અડધા ઇંચનો ડાટ બને એ રીતે સેટ કરીને આ રીતે અહીં આર્મોલ ટક્સ બનાવી શકીએ. આ રીતે અહીં આપણે જે બનાવીએ છીએ તેને ડાટ મેનિપ્યુલેશન પદ્ધતિ કહેવામાં આવે છે. અહીં મેઇન ચેસ્ટનો ટક્સ છે તે અહીં નાનો થઈ જાય છે. અહીં ટક્સની જેટલી પહોળાઈ આવી હતી તેમાંથી આપણે સાઈડ ટક્સમાં કન્વર્ટ કરી અને તે પછી આર્મોલની તરફ કન્વર્ટ કરી. તો જો આ રીતે અહીં જે કન્વર્ટ થયું છે તે 4 ટક્સ પૂરું થયું છે. હવે અસ્તરમાં આનું કટિંગ કરી લઈએ. ફ્રન્ટ પાર્ટમાં ઉકાઈ રાખવાના છે તો અહીં ઓપન પાર્ટ રાખવાનો છે અને 0.25 ઇંચ ઉકાઈ દબાણ રાખવાનું છે. આ રીતે અહીં સીધું ગોઠવી દેવાનું છે. અહીં આપણે ક્રોસ ટક્સ કટિંગ કરેલો છે. ક્રોસ ટક્સનું અંતર 2માં 1 પોઈન્ટ ઓછો છે. અહીંયાથી 1 ઇંચ પર આર્મોલ ટક્સ માટેનું અંતરનું માર્ક કરી દેવાનું છે અને અહીંથી ટ્રેસિંગ વ્હીલથી આ રીતે માર્ક કરી દો. અહીંયા આ રીતે 1.5 ઇંચ સીધું માર્ક રાખવાનું છે જે આપણું માર્જિન માર્ક છે અને ત્યાંથી આપણે ટક્સને આ રીતે શેપ કરવાનો છે જેથી કરીને એક સરખો શેપ બની રહે. આ સેન્ટર લાઇનનું માર્ક કરી દેવાનું. અહીંથી આ માર્જિન માર્ક. હવે અંદરની તરફ 0.25 અને 1 પોઈન્ટ માર્જિનનું માર્ક કરીને કટિંગ કરવાનું છે. આ રીતે અહીં 4 ટક્સનું ફાઇનલ માર્ક થઈ જાય છે. બેઝિક ફ્રન્ટ પાર્ટ તમને આવડી જાય તે પછી 4 ટક્સ કન્વર્ટ કરવો ખૂબ જ ઇઝી છે. પ્રિન્સેસ, કટોરી, શોલ્ડર પ્રિન્સેસ કોઈ પણ બ્લાઉઝ બનાવવો એ ખૂબ જ ઇઝી છે. હવે આપણે આને કટિંગ કરી લઈએ. અહીં જો મેન ટક્સ છે તે ગોળાઈમાં શેપ છે. ડાયરેક્ટ અહીં આપણે આ રીતે વી શેપ નથી આપેલો.
જો તમે અહીં વી શેપ બનાવશો તો એપેક્સ પોઈન્ટ પરથી અહીંયાથી પોઈન્ટ ઊભો થઈ જશે. પાછળની સાઈડ પર બીજા પાર્ટમાં તમારે સેમ માર્કિંગ કરી લેવાનું. તો આ રીતે તમે 4 ટક્સ બનાવશો એટલે ફ્રન્ટ પાર્ટમાં એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે. બેક પાર્ટના ડીપનેક માટે તમારે બેક પાર્ટ નંબર 1, 2, 3, 4માં જે લેક્ચર સમજાવવામાં આવે છે તે પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની છે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.